કોરોનાને લઈને રાજ્યમાં ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષાનો વિરોધ અને ઓનલાઈન પરીક્ષાની માંગ કરવામાં આવી હતી। તેની સાથે વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવેલું જોવા મળ્યું। તો આ દરમિયાન પોલીસે પુતળા દહન કરી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા સિન્ડિકેટ મેમ્બર સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। છેલ્લા 4 દિવસથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એક્ઝામને લઈને આંદોલન કરી રહ્યા છે। આ સરકારની જે નીતિઓ છે અને યુનિવર્સિટીની જે કૂટનીતિ છે એની સામેનો આ વિરોધ છે। એક બાજુ સરકાર લગ્નમાં 100 જણા, મરણમાં 25 જણા, ડિજિટલ ઇન્ડિયાના ફણકા, કરોડો રૂપિયાનું આંધણ કર્યું, વિદ્યાર્થીઓ 12 મહિનાથી ઓનલાઈન ભણાવવાના નાટક કર્યા। આજે વિદ્યાર્થી કહે છે કે ઓફલાઈન ઓનલાઈન બંને મોડમાં એક્ઝામ લો, તો વિદ્યાર્થીઓને ઓફલાઈન બોલાવીને હજારોની સંખ્યામાં ભેગા કરે છે। ડિજિટલ ઇન્ડિયાના પુરાવા તરીકે સરકાર જોડે માંગણી કરીએ છીએ કે જો સાચે ડિજિટલ ઇન્ડિયાના નામે જે તમે બણગા ફૂક્યા હતા, ડિજિટલ ઇન્ડિયા હોય તો ડિજિટલાઇટ પ્રમાણે અમારી પરીક્ષા લેવાનું ઘરે બેઠા કોરોનામાં શરૂ કરો। આ ડિજિટલ ઇન્ડિયાનું પુતળા દહન અને કુલપતિના પુતળા દહન સાથે સરદારની ભૂમિથી સરદાર પટેલ યુનિવર્સિટીએ અમે સૌ વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છીએ।